ગઈકાલે મુંબઈમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ભારે પવનને કારણે મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે પવન ફૂંકાયા। કેટલીક જગ્યાએ મોટા હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી તો ઘાટકોપર ઈસ્ટ ખાતે પંતનગરમાં ઈસ્ટ એક્સપ્રેસ હાઈવે પર પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ નજીક હોર્ડિંગ પડી જતા 100 જેટલા લોકો દબાયા હતા। હોર્ડિંગ્સ નીચે દબાઈ જવાથી 8 લોકોના મોત થયા છે, જ્યારે 59 લોકો ઇજાગ્રસ્ત થયા છે કે જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગે જાણ થતાં મુંબઈ ફાયર વિભાગ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદે હોર્ડિંગ્સ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો માટે 5-5 લાખ રૂપિયાની મદદનું એલાન કર્યું છે। સાથે જ અધિકારીઓને મુંબઈના આવા તમામ હોર્ડિંગ્સનું ઓડિટ કરવાના નિર્દેશ આપ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।